અરવલ્લીને બચાવવા માટે રાજસ્થાનમાંથી સૌથી વધુ અવાજ ઊભો થઈ રહ્યો છે. આ પર્વતમાળાને ઉત્તર ભારતના લીલા ફેફસા પણ કહેવામાં આવે છે. હવે જે નિયમથી આ અરવલ્લી પર્વતમાળા માટે જોખમ ઊભું થયું છે એના વિશે વાત કરીશું. બધી જ ભાંજગડ અરવલ્લી પર્વતોની ઊંચાઈ નક્કી કરવાને લીધે થઈ છે, જેના વિશે નિર્ણય કરવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં પર્યાવરણ મંત્રાલય, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, રાજ્યોના વન વિભાગો, જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટે રચેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના સભ્યોને સમાવવામાં આવ્યા હતા. આ કમિટીએ 16મી ઓક્ટોબરે એના તારણો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યા. સુપ્રીમ કોર્ટે આ નિયમનો સ્વીકાર કરી લીધો છે. હવે નિયમ બન્યો છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને હવે અરવલ્લી પર્વતમાળાના પર્વતો માનવામાં નહીં આવે. એનો સીધો અર્થ એ છે કે અરવલ્લીના પર્વતોને જે લીગલ પ્રોટેક્શન મળતું હતું એ હવે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને નહીં મળે. લીગલ પ્રોટેક્શનનો અર્થ એટલો છે કે ત્યાં આડેધડ માઇનિંગ ન થઈ શકે. એટલે જ 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને અરવલ્લી પર્વતમાળાનો ભાગ માનવામાં નહીં આવે. હવે આ નિયમથી સામાન્ય રીતે તમને પણ કંઈક અજુગતું ન લાગે, કેમ કે તમે કદાચ માનતા હશો કે પહાડની ઊંચાઈ 100 મીટર તો હોવી જ જોઈએ. હકીકત એ છે કે અરવલ્લી પર્વતમાળાના લગભગ 90% ભાગની ઊંચાઈ 100 મીટરથી ઓછી છે. મોટાભાગના પહાડોની ઊંચાઈ 30થી 40 મીટર જ છે. ચોક્કસ આંકડો આપીએ તો માત્ર 8.7% શિખરોની જ ઊંચાઈ 100 મીટર કરતાં વધારે છે. આ નિયમ બનાવીને અરવલ્લી પર્વતમાળાનો 90% ભાગ માઇનિંગ માફિયાઓને હવાલે કરી દેવામાં આવ્યો છે, જેના લીધે જ આ નિયમનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નિયમ બાદ એકદમ સ્પષ્ટ થઈ ગયું છે કે અરવલ્લી પર્વતમાળાના 90% કરતાં ભાગને હવે આ પર્વતમાળાનો ભાગ નહીં ગણવામાં આવે. હવે આખો મુદ્દો કેવી રીતે ઊભો થયો એની અમે તમને વાત કરીશું. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં માઇનિંગ અટકાવી દીધું. અદાલતે કહ્યું કે પહેલાં તો તમે એ શોધો કે આ પર્વતમાળામાં ક્યાં માઇનિંગ થઈ શકે છે. એના માટે કમિટી બનાવવામાં આવી. આ જ કમિટીએ 100 મીટરની ઊંચાઈનો નિયમ આપ્યો. હવે એ આ નિયમ માનવામાં આવ્યો છે ત્યારે મોટાભાગના પહાડોને ખતમ કરી દેવામાં આવશે.